છે વડોદરામાંથી। ડભોઈના એમએલએ શૈલેષ મહેતાનો હુંકાર। ગરબા મેદાનથી શૈલેષ મહેતાએ વિરોધીઓ સામે હુંકાર કર્યો। જે શાસ્ત્રથી માને તેને શાસ્ત્રથી, શસ્ત્રથી માને તેને શસ્ત્રથી મનાવવા। આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયારો છે। આપણી બહેન દીકરીઓને તલવારબાજી શીખડાવવાની જરૂર છે। શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની વિદ્યા આવડવી જોઈએ। હજુ આપણી દીકરીઓને આ તલવારબાજીને પ્રેક્ટિસ કરાવવી જોઈએ, શીખવાડવું જોઈએ। આ શીખવાડવાની તાતી જરૂરિયાત છે। ખાલી ગરબા રમતા જ નહીં, પણ આપણા તો દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે। અને હું તો બ્રાહ્મણ છું, પરશુરામનો વંશજ છું। શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની વિદ્યા આવડવી જોઈએ। જે શાસ્ત્રથી માને એને શાસ્ત્રથી મનાવવા, જે ના માને એને શસ્ત્રથી મનાવવા।